મિત્રો આ અગાઉ આપણે હમણાં બોર્ડ વર્કમાં જુદી જુદી ટાઈપની સ્વિચો અને એ બધો અભ્યાસ કર્યો. એની અંદર કઈ સ્વિચ ક્યાં વપરાય છે એનો અભ્યાસ કર્યો. તો અહીંયા આપણે બેસ્ટ ટ્રાય કરીએ છીએ પ્રેઝન્ટેશન દ્વારા. તદુપરાંત ટેલિસ્કોપનો પણ ઉપયોગ કરીએ છીએ અને એકચ્યુઅલ જે સ્વિચો આપણી જોડે છે એ હું તમને બતાવવા માગું છું. તો આ જે પહેલી સ્લાઇડ છે એની અંદર જુઓ તમે કે એસપીએસટી એટલે કે સિંગલ પોલ સિંગલ થ્રો, એસપીડીટી એટલે કે સિંગલ પોલ ડબલ થ્રો અને ડીપીડીટી ડબલ પોલ ડબલ થ્રો, આ ત્રણ સ્વિચો બતાવેલી છે. મેં બોર્ડવર્કની અંદર તમને મલ્ટીમીટરથી કેવી રીતના માપવાનું એ પણ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ સ્વિચ જે છે એ આપણી જોડે પણ છે. તો એકચ્યુઅલ ટેલિટોપ ઉપર આપણે જોવા માગીશું અને થોડી માહિતી લઈશું. જુઓ તમે, આ સ્વિચ છે, એની અંદર સ્વિચની બોડી ઉપર શું લખ્યું છે? SI26 એટલે કે એની જે મેન્યુફેક્ચરિંગ કોડ છે, આઇટમ કોડ, એ SI26 છે. અને મેઇન જે સ્પેસિફિકેશન છે એ 3 એમ્પિયર 250 વોલ્ટેજ. એનો અર્થ એવો થયો કે આ સ્વિચ જે છે એ SPDT છે, સિંગલ પોલ ડબલ થ્રો. અને જો તમારે જ્યાં કનેક્શન કરવાનું છે, જો 250 વોલ્ટેજ ઉપર કનેક્શન કરવાનું હોય તો આ ટર્મિનલ જે દેખાય છે, એક આ વચ્ચેનો સેન્ટર અને 3, એની પોતાની કેપેસિટી 3 એમ્પિયર જ છે. હવે મિત્રો, ડિઝાઇનર પોતે જ્યારે ડિઝાઇન કરતા હોય છે ત્યારે પણ આની અંદર ટોલરન્સ રાખતા હોય છે. સપોઝ એમને 3 એમ્પિયર કરંટ ડિઝાઇનની જરૂર હોય, કોઈ જગ્યાએ એને ત્યાં લગાવવાનું હોય તો 3 એમ્પિયર લગાવતા નથી, કારણ કે એમાં એ ટોલરન્સ રાખતા હોય છે. બને ત્યાં સુધી એ 5 એમ્પિયર સુધી આગળ જતા હોય છે. હવે મિત્રો, આ જે સ્વિચ છે એ એસપીડીટી છે. તમને કીધું એ પ્રમાણે કે આ જે ટોગલ સ્વિચ છે એમાં જે હેન્ડલ ઉપર હોય છે અને જેના ટર્મિનલ નીચે બોટમ ઉપર એટલે કે અહીંયા નીચે 1, 2 અને 3. તો આ ટાઈપનું ઓપરેશન જે હોય છે, આ ટાઈપનું ઓપરેશન એ થોડું રિવર્સ હોય છે. મેં થિયરીમાં આગળ બતાવ્યું એ પ્રમાણે અત્યારે આ જે હેન્ડલ છે એ આ બાજુ છે. તો કયા બેનને કોન્ટેક્ટ બતાવશે તમને મલ્ટીમીટરથી શોર્ટ? એક આ ટર્મિનલ અને એક આ ટર્મિનલ. એનાથી રિવર્સ પરિસ્થિતિમાં આ બંને અત્યારે ઓફ બતાવશે. હવે જ્યારે હું આ બાજુ થ્રો કરું છું તો આ બંને શોર્ટ બતાવશે અને આ બંને ઓપન બતાવશે. મિત્રો, આની બોડી ઉપર જે વસ્તુ લખી છે એ ખાસ સ્પેસિફિકેશનના અનુસંધાનમાં છે. આ જે સ્વિચ છે ટોગલ સ્વિચ, એસપીડીટી. હવે આપણે બીજી એક ડીપીડીટી જોઈશું, જે પાવર પ્રેઝન્ટેશન ઉપર જોઈશું. આ પાવર પ્રેઝન્ટેશનની અંદર ડીપીડીટી સ્વિચ બતાવેલી છે. 6 ટર્મિનલ છે, એક સાઈડ 3, બીજા સાઈડ 3. હેન્ડલ છે. આની પણ આપણે થિયરી પ્રમાણે થોડી ચર્ચા કરી લીધી. તો એ જે સ્વિચ છે ટોગલ સ્વિચ, એનો પણ આપણે અભ્યાસ કરીશું અને એ આપણે ટેલિટોપ જે આપણી જોડે ઓરિજિનલ છે તો એને હું ટેલિટોપ દ્વારા બતાવીશ તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે એની બોડી ઉપર શું લખ્યું હોય છે અથવા તો એ ટોગલ સ્વિચ કેવી હોય છે. ઓકે, હવે આપણે ટેલિટોપ ઉપર જોઈશું. એની ઉપર પણ એ રીતનું જ લખેલું છે, SP27 3 એમ્પિયર 250 વોલ્ટેજ. એની નીચે 6 ટર્મિનલ આવેલા હોય છે. ઓકે, રાઈટ. હવે હેન્ડલ કઈ બાજુ છે તમારું? આ બાજુ થ્રો થયું છે, રાઈટ, નીચેની સાઈડ. તો તમને કયા ટર્મિનલ બંને શોર્ટ બતાવશે? એક આ ટર્મિનલ, ફરીથી અહીંથી આ, એક આ, અને આ સાઈડ એક આ અને એક આ ટર્મિનલ. જ્યારે આ સ્વિચને હું બીજી બાજુ થ્રો કરું છું તો આ જગ્યાએથી અને આ જગ્યાએથી આ જગ્યાએ શોર્ટ બતાવશે અને આ જગ્યાએ શોર્ટ બતાવશે.
મિત્રો, આ સ્વિચનો એક ઉપયોગ બહુ સરસ હોય છે, જે આઈટીઆઈની અંદર ભૂતપૂર્વ એક સ્ટુડન્ટે કરેલો હોય છે. હું તમને એક આઈડિયા આપું છું. ડીસી મોટર હોય 12 વોલ્ટેજની આપણી ટેપ રેકોર્ડરની, તો એને ફોરવર્ડ અને રિવર્સ ફેરવવી હોય તો ડીપીડીટી સ્વિચનો ઉપયોગથી થઈ શકે. આ મેં તમને એક લેસન આપ્યું, હોમવર્ક, તમે કનેક્શન કરી જોજો. ડીપીડીટી સ્વિચનો ઉપયોગથી ડીસી મોટરને ફોરવર્ડ રિવર્સ, એક સાઈડ ફોરવર્ડ હોય અથવા એક સાઈડ રિવર્સ હોય, એ રીતના કરી શકશો. હવે આપણે નેક્સ્ટ બીજી સ્વિચ જે પાવર પોઈન્ટ ઉપર જોઈશું, જેને આપણે રોકર સ્વિચ કીધી છે. રોકર સ્વિચ નોર્મલી ક્યાં વપરાતી હોય છે? તો ઇન્સ્ટ્રુમેન્ટ જેટલા હોય છે, ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કેલિબ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટ, એની અંદર ખાસ આ સ્વિચ વપરાતી હોય છે. અને આ સ્વિચનો ઉપયોગ તમે જોયું, આગળ મેં ચર્ચા કરી, જો એના એક એક ડાયમેન્શન, એટલે કે ડિઝાઇનરને એ જે કેબિનેટની અંદર કેટલો સ્લોટ રાખવો. સપોઝ આ જે ગેપ છે, અહીંયાથી હું માઉસમાં બતાવું છું તમને, એટલે થોડો આઈડિયા આવશે. આ પોઈન્ટથી આ પોઈન્ટ, ઓકે, તો આ પોઈન્ટથી આ પોઈન્ટ 34.5 mm, તો એ રીતનો ગેપ એ લોકો કેબિનેટમાં ડિઝાઇનર રાખતા હોય છે. ટૂંકમાં આ જે છે એનું આખું જ બંને દિશામાં ડાયમેન્શન આપેલું છે. આ જે બાજુમાં જે બતાવેલું છે એ આ સાઈડ હોરિઝન્ટલી, અને આ રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડનું છે, અને આ રાઈટ સાઈડનું ડાયમેન્શન છે. આ રોકર સ્વિચની અંદર પણ ડીપીડીટી, એસપીડીટી અને એસપીએસટી પણ આવેલી હોય છે, એ એની એપ્લિકેશન મુજબ. બીજું કે આની અંદર રોકર્સની અંદર પણ અલગ એક રોકર્સ આવતી હોય છે. એક વચ્ચેની પરિસ્થિતિ, અહીંયા જોયું તમે, ફર્સ્ટ, અહીંયા સેકન્ડ અને અહીંયા સેન્ટરમાં રાઉન્ડ કરેલું છે. એનો અર્થ એવો થયો કે ત્રણેય પોઝિશન આપેલી હોય છે, 3 વે કહેવામાં આવે છે. આ સાઈડ હું પુશ કરીશ તો આ ટાઈપના કોન્ટેક્ટ અહીંયા શોર્ટ થશે, અહીંયા હું શોર્ટ કરીશ તો અહીંયા કોન્ટેક્ટ શોર્ટ થશે, અહીંયા હું પુશ કરીશ તો, અને વચ્ચેની પરિસ્થિતિ આ બંનેમાંથી ના હોય એવી નોર્મલ પોઝિશન, એની અંદર બધા જ ટર્મિનલ ઓપન હોય છે, કોઈ બીજા જોડે કોન્ટેક્ટ થયેલા હોતા જ નથી. હવે આપણે આ રોકર સ્વિચ આપણી જોડે અલગ અલગ સાઇઝની છે, આપણે ટ્રાય કરીશું ટેલિટોપ ઉપર કે એક્ઝેક્ટ એ સ્વિચ કેવી હોય છે. મિત્રો, આ એક સ્વિચ છે, એની બોડી ઉપર લખેલું છે, જુઓ તમે, ઓફ અને ઓન પોઝિશન લખેલી છે. એનો 6202 એ એનો સ્વિચનો કોડિંગ, મેન્યુફેક્ચરિંગ કોડ છે. અગેઇન આ એની કોન્ટેક, અંદર જે કોન્ટેક આવેલા છે એની કરંટ કેપેસિટી 6 એમ્પિયર 250 વોલ્ટેજ એસી. એનો અર્થ શું થયો કે જો તમે અહીંયા 230 વોલ્ટેજ ફેઝ અને ન્યુટ્રલ આપશો અને કોઈ લોડને આપશો અથવા સાધનના ઇન્ટરનલી કોઈ કનેક્શન કરશો તો 6 એમ્પિયર સુધી આ પ્લેટની કેપેસિટી છે. જો વધારે કરંટ લેશે તો આ પ્લેટ ઓગળી જશે અને સ્વિચ ડેમેજ થઈ જશે. હવે એનાથી રિવર્સ હું વધારે ચર્ચા કરવા માગું છું. જો તમે અહીંયા લો વોલ્ટેજ આપેલા હોય અને આ સ્વિચનો ઉપયોગ કરેલો હોય, સપોઝ આપણે 125 વોલ્ટેજ જ આપેલા છે, તો આ સ્વિચના કોન્ટેક્ટની કેપેસિટી 6 એમ્પિયર નહીં પણ 12 એમ્પિયર થઈ જશે. એટલે સ્વિચની ડિઝાઇન અગત્યની શું છે ડિઝાઇનર માટે, કે કરંટ કેટલો છે અને વોલ્ટેજ કેટલા છે, આ બંને પેરામીટરો સૌથી અગત્યના છે. મિત્રો, હવે આની અંદર આપણે જોઈએ, અહીંયા રાઉન્ડ બોડી ઉપર માર્કિંગ કરેલું છે, એટલે કે ઓન પોઝિશન. અહીંયા પાછળ પણ લખેલું છે ઓન ને ઓફ. તો એનો અર્થ એવો થયો કે આ પોઝિશનની અંદર આ બંને શોર્ટ થશે અને એ જ પરિસ્થિતિમાં બીજી બાજુ પણ આ બંને શોર્ટ થશે. મિત્રો, આપણને પ્રશ્ન એક થશે કે આ ટર્મિનલના આ ટર્મિનલના કંઈ લેવા દેવા ખરી? કોઈ જ લેવા દેવા નહીં. બંને આઇસોલેટેડ છે, એટલે કે બંને એમની રીતે અલગ છે. ઇલેક્ટ્રિક કોઈ જ કનેક્શન આપવામાં, ઇન્ટરનલી આપવામાં આવેલું નથી. એટલે જ્યારે આ સ્વિચ માર્કિંગ બાજુ પુશ કરીએ છીએ ત્યારે આ અહીંયા જે માની લો અહીંયા ફેઝ આપેલો હોય તો એ ફેઝ અહીંયા થ્રો થાય છે અને ઇક્વિપમેન્ટમાં કનેક્શન કરેલું. ન્યુટ્રલ અહીંયા આપેલો હોય તો એ ન્યુટ્રલ અહીંયાથી ઇક્વિપમેન્ટમાં જતી રહે છે. અને એટલે જ મિત્રો માટે આ જે સ્વિચ છે એ ટેસ્ટિંગ જે ઇક્વિપમેન્ટ આવેલા હોય છે
એની અંદર અથવા તો કેલિબ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટ ઓટો સાઇડ તમે જોયું હશે કે તમારા વ્હીલ બેલેન્સિંગનું જે સાધન આવેલું હોય છે એની અંદર જે ઓન ઓફ સ્વિચ માટે પણ રોકર્સ આવેલી હોય છે. મિત્રો આ સાથે આપણે એક બીજી પણ રોકર્સ છે જે બહુ જ નાની રોકર્સ છે, મિનિએચર, જેને મિનિએચર રોકર સ્વિચ કહેવામાં આવે છે. સિંગલ પોલ જ છે, સિમ્પલ. જ્યારે ઓન થશે રાઈટ તો આ બંને કોન્ટેક્ટ શોર્ટ થાય છે, ઓફ કરો ત્યારે બંને કોન્ટેક્ટ ઓપન થાય છે. સ્વાભાવિક છે, આ સ્વિચ નાની છે એટલે એની પોતાની કરંટ કેપેસિટી આની જે પ્લેટ છે એ બહુ તકલાદી ના કહી શકાય, પણ એની જે થિકનેસ છે એ બહુ પતલી છે એટલે કે આની કરંટ કેપેસિટી એ બહુ ઓછી હોય છે. જ્યાં કરંટની વધારે જરૂર નથી એ જગ્યાએ ઇક્વિપમેન્ટમાં આ રોકર સ્વિચ વપરાતી હોય છે. વેક્યુમ ક્લીનરમાં આઈ થિંક આ સ્વિચ વાપરેલી હોય છે. મિત્રો એક ત્રીજી સ્વિચ છે આપણી જોડે, એ પણ રોકર્સ ટાઈપની જ છે. 16 એમ્પિયર. જુઓ મિત્રો, આગળ જે આપણે અભ્યાસ કર્યો એ એનાથી પણ વધારે કેપેસિટીની છે. એની પ્લેટની થિકનેસ, જે જાડાઈ છે, એની સ્ટ્રેન્થ, આ પણ રોકર્સ ટાઈપની છે. મિત્રો રોકર સ્વિચમાં એક બીજી સ્વિચ પણ આવેલી હોય છે જેની અંદર શું હોય છે તમને હું વધારે ડિટેલમાં સમજાવું. આ જે શાફ્ટ જે છે આજે એ ટ્રાન્સપરન્ટ હોય છે અને એની અંદર એલઈડી અથવા તો નિયોન લેમ્પ આવેલો હોય છે. એટલે કે જ્યારે સ્વિચ ઓન કરો ને તો અહીંયા જે કોન્ટેક્ટ આપેલા હોય ને એ સપ્લાય મેળવી એ એલઈડી ચાલુ થાય છે. એને શું કહેવાય છે? રોકર સ્વિચ વિથ ઇન્ડિકેશન. હું તમને એ સ્વિચ પાવર પ્રેઝન્ટેશનમાં પણ બતાવીશ. મિત્રો આ ટાઈપની સ્વિચ આવેલી હોય છે. જ્યારે એ સ્વિચ ઓન કરો ત્યારે અંદર નિયોન લેમ્પ આવેલો હોય છે, એ ઓન થાય છે એટલે આ જે ગ્લાસ વિન્ડો છે ખરી પ્લાસ્ટિક બોડી એની અંદરથી લાઇટ એટલે બહુ એટ્રેક્ટિવ લાગે છે. આ સ્વિચ નોર્મલી ઇક્વિપમેન્ટમાં પણ વપરાતી હોય છે, ડોમેસ્ટિક પર્પઝમાં પણ વપરાતી હોય છે, એટલે શું થોડું એટ્રેક્ટિવ લાગે. જો આ ટાઈપની રોકર સ્વિચ વિથ લાઇટ ઇન્ડિકેશન. આ જે આગળની જે રોકર્સ ખરી ને એની અંદર રેડ લાઇટ છે એટલે રેડ ઇન્ડિકેશન બતાવશે. આ રીતનું ગ્રીન પ્લાસ્ટિક બોડી છે એટલે કે ગ્રીન લાઇટ ચાલુ થાય એટલે એ વધારે એટ્રેક્ટિવ હોય છે. આ સ્વિચ પણ મેં તમારી જોડે ચર્ચા કરી એ મુજબ જ્યારે ઓન થાય છે ત્યારે અહીંયા જે સિગ્નલ આપેલું હોય છે એ અહીંયા તમે મેળવી શકો છો. હવે નેક્સ્ટ સ્વિચ આપણે અભ્યાસ કરીશું, સ્લાઇડ ઓબ્લિક બેન્ડ સ્વિચ. થિયરીમાં મેં તમને સમજાવ્યું એ મુજબ મિત્રો તમને ખ્યાલ હશે આ સ્વિચ તમે રેડિયામાં એલ ટાઈપમાં જ્યાં શોર્ટ વેવ ને મીડિયમ વેવ બેન્ડ સ્વિચ તરીકે વાપરેલી હોય છે. આ જે સ્લોટ છે એની અંદર આ મોમેન્ટ થતી હોય છે, એનું પોતાનું જે સ્લાઇડિંગ છે થ્રોટ થતું હોય છે. એનો બેક વ્યૂ છે. જે જગ્યાએ સ્લાઇડ કરેલી હશે સ્વિચ એના કોન્ટેક્ટ થતા હશે એટલે કે અત્યારે આ બંને શોર્ટ, નીચેના વ્યૂમાં જોઈએ તો આ ટર્મિનલ અને આ ટર્મિનલ શોર્ટ, આ ટર્મિનલ અને આ ટર્મિનલ શોર્ટ હોય છે. હવે આ સ્લાઇડ જો તમે આ બાજુ થ્રો કરો છો તો તે જ પ્રમાણે વચ્ચે સેન્ટર છે એ કોમન રહે છે એટલે કે આ ટર્મિનલ શોર્ટ, આ ટર્મિનલ અને આ ટર્મિનલ શોર્ટ. ઓકે, તો આને સ્લાઇડ અને બેન્ડ સ્વિચ. આ સ્વિચ નોર્મલી પીસીબીમાં આપણે સોલ્ડર કરતા હતા, તમને ખ્યાલ હશે, અને ડેટ્સ વાય એટલા જ માટે આની જે બોડી ઉપર તમે જુઓ એક સ્લોટ આવેલો છે એટલે સીધું જ પીસીબીની અંદર આ બધા જ ટર્મિનલ સીધા જ શોર્ટ થઈ જાય અને જે સ્વિચ છે એનું પ્રોપર ફિટિંગ થઈ જાય. હવે પછી લિમિટ સ્વિચ. મિત્રો લિમિટ સ્વિચનું પણ થોડું વધારે ડિટેલ નહીં, પણ આપણે થોડું એના કોન્ટેક્ટ કેવી રીતના થાય છે અથવા તો એને એ ક્યાં વપરાય છે તો આનો ઉપયોગ મેં તમને થિયરીમાં બોર્ડ વર્કમાં કીધેલો. જો તમને યાદ રહ્યો હશે કે નોર્મલ જે પાઉચ હોય છે નમકીનના, સમ્રાટના હોય કે કુરકુરેના હોય અથવા પ્લાસ્ટિક પાઉચ જે પાણીના હોય છે,
તો એના ઓટોમેશન સર્કિટની અંદર ઓટોમેટિક જ બધો પ્લાન્ટની અંદર પેક થતું હોય છે. પણ માની લો એની અંદર પ્લાસ્ટિક મટીરિયલ ખૂટ્યું અથવા તો ફૂડ મટીરિયલ ખૂટ્યું, તો એ પરિસ્થિતિમાં આવી સ્વિચો, જેને સેન્સર સ્વિચ પણ કહેવામાં આવે છે, તો તરત જ આ જે પ્લેટ છે ને, મેટલ પ્લેટ, એ બહુ ફ્લેક્સિબલ હોય છે. ફ્લેક્સિબલ એટલે કે એને બહુ જ શું કહેવાય, બળની જરૂર નથી હોતી. એને પ્રેશર આવશે ને સહેજ જ, તો અહીંયા તમને દેખાય છે યલો કલરની પુશ આખી સ્વિચ છે, એ જેવું દબાશે એટલે અહીંયા બંને કોન્ટેક્ટ થશે, અન્યથા આ બંને કોન્ટેક્ટ થાય છે. ઓકે, હવે આપણે લિમિટ સ્વિચના કનેક્શન, જે મેં તમને કીધું એ રીતના જો નોર્મલ કનેક્શન આવા હોય છે, નીચે એરો મારેલો છે, જેવું આ અહીંયા સહેજ બી બળ લાગે છે એટલે આ જે ઘીસી જેને કહીએ પુશ બટન સ્વિચ, એ તરત જ આ બંને એક્ટિવેટ થાય છે અને એનું કનેક્શન અહીંયા બતાવેલું છે. મિત્રો, રોટરી સ્વિચ, આ સ્વિચ તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં વપરાય છે. બેટરી એમ્યુલેટરમાં અથવા તો ઓસિલોસ્કોપમાં, જ્યાં ઓસિલોસ્કોપમાં તમને ખ્યાલ હશે કે બે અલગ અલગ સ્વિચો આવેલી હોય છે, ટાઈમ પર ડિવિઝન અને બીજી વોલ્ટેજ પર ડિવિઝન. તો જ્યારે આપણે કોઈ બી સિગ્નલ વોલ્ટેજ એસી હોય કે ડીસી હોય, એ જ્યારે ઓસિલોસ્કોપ ઉપર મેઝર કરતા હોઈએ છીએ ત્યારે એ સિગ્નલ ઓટોમેટિકલી સ્ક્રીન ઉપર નથી આવતું. એ તમારે ટાઈમ પર ડિવિઝન અને વોલ્ટેજ પર ડિવિઝનનું સેટિંગ ઓસિલોસ્કોપમાં કરવું પડે છે. તો એનું ઇન્ટરનલી આ રીતના રોટરી સ્વિચ અંદર ઉપયોગ કરેલી હોય છે. નો ડાઉટ ઓસિલોસ્કોપની અંદર આ ટાઈપની સિમ્પલ હોતી નથી, એની અંદર વેફર વધારે, આ જે બ્લુ કલરની જે રચના છે ને, એને વેફર રચના કહેવામાં આવે છે. તો ઓસિલોસ્કોપમાં એ વેફરની રચના બહુ જ ઘણી વધારે હોય છે. આ બે વેફર છે, એની અંદર 10થી 12 એટલે કે ઘણી લાંબી રોટરી સ્વિચ ઓસિલોસ્કોપમાં ઉપયોગ કરેલી હોય છે. બેટરી એલિમિનેટરમાં જે દેખાય છે એ ઉપયોગમાં કરેલી હોય છે. કારણ કે બેટરી એલિમિનેટરમાં શું હોય છે કે ટ્રાન્સફોર્મરના ટેપિંગ પ્રમાણે, એની અંદર જો ટેપિંગ 6 હોય તો 6 કોન્ટેક્ટ પ્રમાણે રોટરી સ્વિચ વાપરેલી હોય છે. અને ઓસિલોસ્કોપ એ ઉપયોગ કરવાથી તમે અલગ અલગ વોલ્ટેજ આઉટપુટની અંદર પ્રાપ્ત કરી શકો છો. નેક્સ્ટ, ડેટા સ્વિચ. આના નામ પ્રમાણે આના ડેટા સ્વિચ કહેવામાં આવે છે. એટલે તમને ખ્યાલ હશે કે આ સ્વિચ કોઈ હાઈ વોલ્ટેજ કે લો વોલ્ટેજ એવું કંઈ કનેક્શન કરવા માટે વપરાતું નથી, પરંતુ ખાલી સિગ્નલ, ખાલી ડેટા ઓન ઓફ કરવા માટે વપરાતું હોય છે. એની અંદર જુઓ, આ 8 વે ડેટા સ્વિચ છે. આ જે ફિગર છે ને આપણી સામે, એ 8 વે ડેટા સ્વિચ છે. એટલે કે 8 ડેટાને ઓન ઓફ ઇન્ટરનલી તમે કરી અને આઉટપુટની અંદર મેળવી શકો છો. બીજી એક સ્લાઇડ છે ડેટા સ્વિચની, જુઓ. આ જે છે 4 વે, આ 9 વે છે. એની અંદર ઓન અને ઓફ લખ્યું નથી, પણ ઓન લખ્યું છે. એટલે કે આ જે સ્લાઇડને હું ઉપરની સાઈડ કરીશ તો અહીંયા જે કોન્ટેક્ટ સિગ્નલ આપેલું હોય એ બીજી બાજુ મળી જાય છે. આ જો રેડ કલરમાં સ્પષ્ટ ખ્યાલ આવશે આપણને. અત્યારે 1 થી 8 સ્વિચ ઓફ પરિસ્થિતિમાં મૂકેલી છે. એટલે કે અહીંયા જે મેં સિગ્નલ આપેલું છે એ અહીંયા આવતું નથી, પણ જે આ સિગ્નલને હું અહીંયા ઓન કરું છું, 1 નંબરની સ્વિચને, 1 નંબરની સ્વિચને હું જ્યારે ઓન કરીશ, સ્લાઇડ કરીશ, તો અહીંયા જે સિગ્નલ આપ્યું હશે એ સીધું અહીંયા પ્રાપ્ત થાય છે અને સર્કિટમાં જતું હોય છે. મિત્રો, આ સ્વિચ બેઝિકલી તમે બહુ ઓછી જોઈ હશે, કારણ કે મારા હિસાબે આ સ્વિચને શું કહેવાય, યુઝર્સ અથવા તો ઓપરેટર વાપરતો નથી. એનું કારણ એ છે કે આ કોઈ ટેકનિશિયન અથવા ડિઝાઇનર એ પોતે સેટ કરેલી હોય છે. એટલે આ સ્વિચને આપણે સેકન્ડરી સ્વિચ પણ કહેવાય, કે જે સર્કિટરીની અંદરની સાઈડ હોય છે, જે બહારની ફ્રન્ટ પેનલ ઉપર આ ટાઈપની સ્વિચો ક્યારેય હોતી નથી. મિત્રો, બીજી એક સરસ સ્વિચ, રીડ સ્વિચ. બોર્ડ વર્કમાં મેં સમજાવ્યું એ રીતના પોલી ગ્લાસની એક નળી આવેલી હોય છે. આ બંને એના 2 ટર્મિનલ
જે છેડા કહીએ છીએ આપણે, નોર્મલ આ જે સ્વિચ છે તમે મલ્ટીમીટરથી કન્ટિન્યુટીમાં માપશો તો એ અને બી છેડો આપણે એઝ્યુમ કરીએ તો આ બંને અત્યારે ઓપન જ બતાવશે, પરંતુ આ એક જ સ્વિચ એવી છે જે મેગ્નેટથી ઓન થાય છે. એટલે કે જ્યારે મેગ્નેટ જ્યારે આની નજીક લાવવામાં આવે તો આ બંને પ્લેટ શોર્ટ થાય છે અને તમે આનું કનેક્શન કરી શકો છો. મિત્રો, આ જે રીડ સ્વિચ છે આગળ આપણે અભ્યાસ કર્યો મુજબ એ સિક્યુરિટી સિસ્ટમમાં ખાસ કરીને વપરાતી હોય છે, જ્યાં ડોર ક્લોઝર અથવા ડોર લોક સિસ્ટમ અથવા તો ડોર સાયરન એ જગ્યાએ ખાસ વપરાતી હોય છે. એને ડોરની એક સાઈડ સેન્સર તરીકે મૂકવામાં આવે છે અને ડોરની બીજી સાઈડ મેગ્નેટ લગાડવામાં આવે છે. એટલે કે ડોરને જ્યારે બી એ દરવાજો બંધ થાય તો એ જે મેગ્નેટ છે એ આ એરિયાની આજુબાજુ ક્રોસ થતું હોય છે, એટલે એ સિગ્નલ મળતું હોય છે સર્કિટને. હવે નેક્સ્ટ, પુશ બટન સ્વિચ. અહીંયા આ ફિગરમાં અલગ અલગ ટાઈપની પુશ બટન સ્વિચો આવેલી છે. જુઓ મિત્રો, બધાના જે લુકઆઉટ છે એ બધા અલગ છે. આ રાઉન્ડ લુકઆઉટ છે, કલર અલગ છે, બ્લેક છે, રેડ છે, ગ્રીન છે. પછી આ થોડું સ્ક્વેર શેપની અંદર છે. એની જે ફ્રન્ટ સ્વિચ છે ને એ થોડી સ્ક્વેરમાં લુકઆઉટ છે, બ્લેક, રેડ. અને આ પુશ બટન સ્વિચ આપણે અભ્યાસ કર્યો તે મુજબ જ્યારે તમે પુશ કરશો એટલે કે દબાવશો ત્યારે આ જે બંને કોન્ટેક્ટ છે પાછળ ટર્મિનલ એ બંને શોર્ટ થશે. અન્યથા તમે જ્યારે દબાવતા નથી એટલે કે નોર્મલ પરિસ્થિતિની અંદર આ બંને કોન્ટેક્ટ ઓપન જ હોય છે. એ પછી આ ટર્મિનલ હોય કે આ હોય અથવા આ શેપની અંદર હોય. પુશ ટુ ઓન સ્વિચ. જ્યારે આ સ્વિચનો મતલબ ખાલી એટલો જ છે કે જ્યારે તમે દબાવશો ત્યારે જ ઓન થશે. જુઓ તમે, પુશ ટુ ઓન, પુશ કરશો એટલે એ ઓન થઈ જશે, ટુ ઓન એટલે કે ટુવર્ડ ઓન બાજુ. આની આ સ્વિચની અંદર હું જ્યારે આ દબાઈશ તો આ બંને ટર્મિનલ શોર્ટ થશે. હું દબાયા પછી છોડી દઈશ તો પણ આ ઓન ને ઓન જ રહેશે. તમારે પાછી નોર્મલ પરિસ્થિતિમાં ઓફ લાવવા માટે ફરીથી તમારે પુશ કરવું પડશે. એટલે જ આ સ્વિચને પુશ ટુ ઓન કહેવામાં આવે છે. તે જ પ્રમાણે પુશ ટુ ઓફ પહેલાંથી થોડી ઊંધી પરિસ્થિતિમાં કાર્યરત થશે. જ્યારે હું દબાઈશ, પુશ કરીશ ત્યારે એ ઓફ થઈ જશે. જ્યારે ફરીથી હું પુશ કરીશ ત્યારે નોર્મલ એ ઓન થઈ જશે અને ઓરિજિનલ કોન્ટેક્ટમાં આવી જશે. અહીંયા આ ફિગરમાં બે અલગ અલગ ગ્રીન અને રેડ. નોર્મલી આ સ્વિચો પેનલની અંદર વપરાતી હોય છે. ગ્રીન સ્વિચ છે એ ઓન ઇન્ડિકેશન માટેનું હોય છે, પેનલને ઓન કરવા માટે, અને રેડ છે એ ઓફ કરવા માટે. એટલે એ જગ્યાએ જો પુશ ઓન સ્વિચ વપરાતી હોય તો એ રેડ વાપરે છે, જ્યાં ઓફ કરવાની પરિસ્થિતિ નિર્માણ કરવાની હોય. ઓકે મિત્રો, આપણે પુશ ઓન સ્વિચ, પુશ ટુ ઓન સ્વિચ, પુશ ઓફ સ્વિચ અલગ અલગ આપણે સ્લાઇડ દ્વારા એનું માહિતી લીધી. હવે આપણે ટેલિટોપ ઉપર એકચ્યુઅલ એ સ્વિચ કેવી હોય છે એ સમજી લઈએ. મિત્રો, આ પુશ ઓન સ્વિચ છે. પુશ ઓન, પુશ ટુ ઓન નહીં, પુશ ઓન. પુશ ટુ ઓનનો મતલબ એવો છે કે જ્યારે હું દબાઈશ ત્યારે એ શોર્ટ ને શોર્ટ જ રહેશે કોન્ટેક્ટ. જ્યારે આની અંદર શું થાય છે જુઓ મિત્રો, રિલીઝ કરું છું હું જ્યારે પુશ કરીને તો ઓરિજિનલ શેપમાં આવી જાય છે. એટલે આ પુશ ઓન સ્વિચ છે. આ કેબિનેટની અંદર કેવી રીતના લગાડેલી હોય છે એ સમજીએ. આની પાછળ નટ આવેલી છે. આ નટ ખોલી અને કોઈ કેબિનેટમાં ફિટ કરવામાં આવે છે અને કેબિનેટની પાછળથી આ રીતના નટ કરી અને આનું ફિક્સિંગ કરવામાં આવે છે. મિત્રો, અહીંયા રેડ કલર છે એટલે નોર્મલી મેં આગળ તમને કીધું એ મુજબ કે રેડ ઇન્ડિકેશન સ્ટોપ માટે છે.
એટલે સ્ટોપ બટન જે હોય છે પેનલની અંદર અથવા કોઈ મશીનરીની અંદર નોર્મલી આ ટાઈપની સ્વિચ વપરાતી હોય છે. હવે આપણે બીજી સ્વિચ જુઓ, આ છે પુશ ટુ ઓન અને પુશ ટુ ઓફ બંને ટાઈપની સ્વિચ છે. અહીંયા પણ રેડ કલર છે. જ્યારે હું એકવાર દબાવું છું તો આ બંને ઓફ થઈ જાય છે, ફરીથી હું જ્યારે દબાવું છું તો ઓન થઈ જાય છે. એટલે પુશ ટુ ઓફ સ્વિચ છે આ રહી. આ ખાસ પેનલની અંદર વપરાયેલી હોય છે, કોન્ટેક્ટરની સાથેમાં સિરીઝમાં કોન્ટેક્ટ કરેલો હોય છે. હવે આપણે એક બીજી પુશ ઓન સ્વિચ જોઈશું, મિનિએચર સ્વિચ છે. આ સ્વિચમાં તમે જુઓ કે જ્યારે હું દબાવીશ ત્યારે આ બંને કોન્ટેક્ટ શોર્ટ થશે, આ અને આ. નોર્મલમાં હું દબાવતો નથી તો આ બંને વચ્ચે મિત્રો જ્યારે કન્ટિન્યુટી માપીશું તો શું બતાવશે? ઓપન સર્કિટ બતાવશે, ઓપન બતાવશે. પણ જ્યારે હું અહીંયા પુશ કરીને જ રાખું છું અને હવે જો હું મલ્ટીમીટરથી માપીશ કન્ટિન્યુટીમાં તો મને શોર્ટ બતાવશે, લો રેઝિસ્ટન્સ, રાઈટ. આ સ્વિચને નોર્મલ બીજા ઘણા બધા નામ છે, મિનિએચર સ્વિચ છે, પુશ ઓન સ્વિચ છે, અથવા તો એને ઓક્ઝિલરી સ્વિચ પણ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે પાવર પ્રેઝન્ટેશન ઉપર જઈશું. થંબલ સ્વિચ, ઓબ્લિક પેનલ સ્વિચ, એના નામ પ્રમાણે સ્પષ્ટ થાય છે કે પેનલની અંદર આ સ્વિચ વપરાતી હોય છે. હું વધારે કહીશ, આ સ્વિચ ખાલી પેનલમાં નહીં પણ મોટી મોટી મશીનરીઓમાં, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, મોટા મોટા લેથ મશીનો જે હવે તો PLC બેઝ ઉપર આવી ગયા છે, ત્યાં ખાસ વપરાતી હોય છે. આ સ્વિચ બહુ જ એની સ્ટ્રેન્થ બહુ જ સારી હોય છે. એટલે જે કહીએ ને કે સાઇઝમાં પણ મોટી હોય છે. અને એને થંબલ સ્વિચ કેમ કહેવામાં આવે છે? કારણ કે જે ઓપરેટર હોય છે ને એ સીધો એની ઉપર ધક્કો જ મારે છે, એટલે એની સ્ટ્રેન્થ સારી છે. કોઈ ઇમરજન્સીની અંદર મશીન બંધ કરવાનું હોય તો એ પરિસ્થિતિમાં જોશથી એને ધક્કો મારે છે અથવા તો પુશ કરે છે અને આ સ્વિચને ઓન ઓફ કરી શકાય છે. માઇક્રો સ્વિચ, મિત્રો આ સ્વિચ લાગે છે નાની પણ એના કામ બધા બહુ જ હોય છે, બહુ જ બધા કામો હોય છે. તમે કીબોર્ડ વાપર્યું હશે કોમ્પ્યુટરની અંદર, અથવા તો તમે તમારા ટીવીની અંદર ચેનલ જ્યારે બદલો છો, રિમોટ દ્વારા નહીં પણ એના કેબિનેટ ઉપર એક સ્વિચ આવેલી હોય છે, તમે જોયું હશે. તો એની ઇન્ટરનલી ટીવીની અંદર આ માઇક્રો સ્વિચ ઉપયોગમાં કરેલી છે. જ્યારે કીબોર્ડની અંદર દરેક સ્વિચ આલ્ફાબેટિકલ સ્વિચ અથવા તો ન્યુમેરિકલ અથવા સ્પેશિયલ ફંક્શન, એની અંદર આ ટાઈપની જ માઇક્રો સ્વિચ જ વાપરેલી હોય છે. આ સ્વિચ આપણી જોડે અવેલેબલ છે અલગ અલગ ટાઈપની. તો આપણે એને ટેલિટોપ ઉપર જોવા માગીશું. આ જે સ્વિચ છે બહુ નાની છે, માઇક્રો સ્વિચ, પરંતુ એનું હેન્ડલ ઘણું મોટું છે. તો આ પર્ટિક્યુલર ક્યાં વપરાશે એપ્લિકેશનમાં? જે જગ્યાએ સ્પેસ તમને મળતી નથી, તમારે કેબિનેટની અંદર અથવા પીસીબીની અંદર સોલ્ડર કરવા માટે તો આ બધા ટર્મિનલ છે જ, પણ એની જે હાઇટ ઘણી વધારે છે શાફ્ટની, તો એ જગ્યાએ ખાસ આ સ્વિચો વપરાતી હોય છે. આ બધી બેઝિકલી માઇક્રો સ્વિચ જ છે. આજે મેં વાત કરી ને કીબોર્ડમાં જોયું, એની ઉપર આખું કવર જ મૂકેલું હોય છે, આની ઉપર કવર લગાડેલું છે. સ્વિચ આ જ છે, બંને સ્વિચો સરખી છે, ઉપર ખાલી કવર જ લગાડેલું છે. તો જુઓ તમે, આની અંદર જ્યારે તમે કોન્ટેક્ટ કરશો, જ્યારે પુશ કરશો તો આ બંને કોન્ટેક્ટ શોર્ટ થશે. તેવી જ રીતના આ માઇક્રો સ્વિચમાં આપણે અભ્યાસ કર્યો મુજબ જ્યારે શાફ્ટ દબાવશો તો આ ટર્મિનલ બંને શોર્ટ થાય છે.
તે જ પ્રમાણે બીજી સાઈડ આ ટર્મિનલ શોર્ટ થાય છે. બધામાં તમે જોયું હશે, આ બધી સ્વિચો અહીંયા મૂકેલી છે. આ સ્વિચોમાં તમને એક વસ્તુ ખ્યાલ આવશે કે શાફ્ટની બધાની હાઇટ અલગ અલગ છે. આની હાઇટ ઓછી છે, આની હાઇટ વધારે છે. આ કીબોર્ડમાં જે વપરાય છે એ ટાઈપની સ્વિચ છે. બધી માઇક્રો સ્વિચ જ છે. હવે આપણે બીજી એક ટાઈપની સ્વિચનો અભ્યાસ કરીશું અને એના માટે આપણે જઈશું પાવર પ્રેઝન્ટેશનમાં ઓક્ઝિલરી સ્વિચ. ઓક્ઝિલરી સ્વિચ તમે જોઈ શકો છો તે મુજબ એની મેટલ બોડી હોય છે અને એ પણ પુશ ઓન સ્વિચ જ હોય છે. એટલે કે જ્યારે આ જે શાફ્ટ દબાવવામાં આવે અથવા પુશ કરવામાં આવે ત્યારે આ બંને ટર્મિનલ શોર્ટ થતા હોય છે. બધાનું ફંક્શન અલગ અલગ જગ્યાએ સ્પેસિફિક એપ્લિકેશનની અંદર આપણે કરતા હોઈએ છીએ. આ સ્વિચ પણ પેનલની અંદર ખાસ વપરાતી હોય છે. ઇગ્નિશન સ્વિચ બોર્ડ વર્કની અંદર તમને સમજાવ્યું એ મુજબ આની અંદર ઇગ્નિશન સ્વિચની અંદર લોક એન્ડ કીની ફેસિલિટી હોય છે. એટલે કે જ્યારે પ્રોપર કી અંદર નાખશો તો જ એ ઓન થશે સ્પેસિફિક ડાયરેક્શનમાં અને તો જ આ ટર્મિનલ છે, એક ટર્મિનલ અને એક આ બીજું ટર્મિનલ, તો જ આ બંને કોન્ટેક્ટ શોર્ટ થશે. મિત્રો, આ સ્વિચ તમારી બાઇકની અંદર ખાસ ઉપયોગ કરવામાં આવેલી હોય છે. અન્યથા જો પ્રોપર સ્વિચ કામ ના કરે તો એના પરિણામ બહુ જ ખરાબ આવતું હોય છે. હવે તમને થોડો ખ્યાલ આવશે. લોડ સ્વિચ. મિત્રો, આને લોડ સ્વિચ કેમ કહેવામાં આવે છે? સ્વાભાવિક લોડ શબ્દ જ એવો છે કે જ્યાં હાયર કરંટ ફ્લો થતો હોય એ શબ્દ જ લોડ છે. એટલે જે જગ્યાએ લોડની સિરીઝમાં વાપરવાની હોય સ્વિચને, તો એ જગ્યાએ બહુ જ કરંટ પસાર થતો હોય છે અને બહુ જ કરંટ પસાર થવાના કારણે તમારે એ જે સ્વિચનું જે પસંદગી કરવાની હોય એ આ ટાઈપની ટોગલ સ્વિચ જ આપણે ઉપયોગ કરીએ છીએ, જેને લોડ સ્વિચ કહેવામાં આવે છે. મિત્રો, લોડ સ્વિચની ફિગર તમે જુઓ તો એની અંદર જુઓ બોડી ઉપર ઓન ઓફ લખેલું હોય છે. એટલે કે આ હેન્ડલને આ બાજુ થ્રો કરીએ તો ઓફ સ્વિચ થતી હોય છે. અત્યારે આ બાજુ થ્રો છે તો ઓન બાજુ છે. એના જે ટર્મિનલ જોયા તમે, એની ઉપર સ્ક્રૂ લગાડેલો છે. એની સ્ટ્રેન્થ, થિકનેસ, એની જાડાઈ પ્લેટની પણ ઘણી સારી છે. ઓબ્વિયસલી કે કરંટ વધારે ફ્લો થવાનો છે એટલે જ આને આપણે લોડ સ્વિચ કીધેલું છે. હવે આના કોન્ટેક્ટ કનેક્શન કેવી રીતના કરેલા હોય છે? અહીંયા આ પ્લેટ ઉપર કોઈ વાયર સોલ્ડર કરેલો નથી હોતી, કરવામાં આવતું નથી, કારણ કે અહીંયા સ્ક્રૂ છે. એનો અર્થ એવો થયો કે જો લોડનું કનેક્શન અહીંયા કરવાનું હોય તો લોડના એ ટર્મિનલ એટલે એ વાયર ઉપર આપણે પહેલાં લગ્સ લગાવીએ છીએ અને લગ્સ આની અંદર ફિટ કરી અને પછી સ્ક્રૂઇંગ કરવામાં આવે છે. એટલે કે લોડનું કનેક્શન આ સ્વિચ દ્વારા પ્રોપર થઈ શકે એના માટે. મિત્રો, આ લોડ સ્વિચ આપણે જોડે સ્ટુડિયોમાં છે અત્યારે, એટલે આપણે એનું વ્યૂ ટેલિટોપ ઉપર જોઈશું તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. ઓફ અને ઓન લખેલું છે. 5 એમ્પિયર 250 વોલ્ટેજ. એનો જે પ્લેટ જો એના કોન્ટેક્ટ જોયા તમે, સ્ક્રૂ લગાડેલા છે. ઓન ને ઓફ. આની આ ટાઈપની જે લોડ સ્વિચ હોય છે ને એની સ્ટ્રેન્થ બહુ સારી હોય છે. એટલે તમે આ જે ઓપરેટર છે એ બહુ જ રફ યુઝ કરો છતાં પણ એની બનાવટ જ એવી હોય છે કે ખરાબ થતી નથી. અહીંયા ઓન લખ્યું છે, અહીંયા ઓફ લખ્યું છે, એટલે કે આ પરિસ્થિતિમાં ઓફ, એટલે કે અહીંયા ફેઝ આપ્યો હોય તો અહીંયા ફેઝ મળશે નહીં, અથવા તો આ બંને અત્યારે ઓપન બતાવશે મલ્ટીમીટર રેન્જમાં. જ્યારે ઓન કરીશ ત્યારે આ બંને કોન્ટેક્ટ શોર્ટ થશે. મિત્રો, બીજી પણ એક ટાઈપની સ્વિચ છે લોડ સ્વિચ.
આ ટોગલ સ્વિચ જ છે, પરંતુ એને લોડ સ્વિચ એટલા માટે કહેવામાં આવે છે કે એની જે કરંટ કેપેસિટી છે બહુ હાયર હોય છે. જો મિત્રો તમને દેખાતું હશે 10 એમ્પિયર 250 વોલ્ટેજ, એટલે 10 એમ્પિયર સુધીની કેપેસિટી આ પ્લેટની છે. એન્ડ એટલા જ માટે આ પ્લેટની જાડાઈ અથવા તો સ્ટ્રેન્થ બહુ સારી તમને જોવા મળે છે. બધામાં સ્ક્રૂ ફેસિલિટી છે. આ સ્વિચ 3 પોઝિશનમાં ઓપરેટ થાય છે. એ પ્લેટ ઉપર લખેલું છે ઓન, ઓફ અને ઓન. એટલે કે હું સેન્ટરમાં રાખું છું, એટલે કે આ પોઝિશનની અંદર તો કોઈ જ કોન્ટેક્ટ થતા નથી. આ બંને ઓપન, નીચે આ બંને પણ ઓપન, તે જ રીતના આ બંને પણ ઓપન અને આ બંને પણ ઓપન. હવે જ્યારે હું ઓન કરું છું કોઈ એક પોઝિશનમાં, આ નીચેની સાઈડ, તો આ બંને શોર્ટ બતાવશે, આ બંને શોર્ટ બતાવશે, આ બંને ઓપન બતાવશે, આ બંને ઓપન બતાવશે. તે જ રીતના આ બંને હવે આ પરિસ્થિતિમાં આ બંને શોર્ટ બતાવશે, આ બંને શોર્ટ બતાવશે. ઓકે મિત્રો, તો આ લોડ સ્વિચ. હવે આપણે બીજી એક સ્વિચ છે જે આપણે પાવર પ્રેઝન્ટેશન ઉપર જોઈશું. વોલ્યુમ કંટ્રોલ ઓન ઓફ સ્વિચ. આને સ્વિચ કહી શકાય અને વોલ્યુમ કંટ્રોલ પણ કહી શકાય. અને આ આપણે રેડિયાની અંદર સ્પેસિફિક વાપરતા હતા બહુ પહેલાંની ડિઝાઇનમાં. અત્યારે તો શું છે, રેડિયામાં ઓન ઓફ સ્વિચ જ અલગ ટાઈપની આવેલી હોય છે અને વોલ્યુમ કંટ્રોલનું નોબ પોતાની રીતે અલગ ફંક્શન કરતું હોય છે. પણ પહેલાંના રેડિયાની અંદર વોલ્યુમ કંટ્રોલ ઓન ઓફ સ્વિચ વપરાતી હતી. એની અંદર તમને ખ્યાલ હશે કે જ્યારે રેડિયો ઓન કરો, તો જ્યારે રેડિયો ઓન કરીએ ત્યારે આ જે બંને ટર્મિનલ પાછળ છે એ શોર્ટ થઈ જતા હોય છે. એટલે કે અહીંયા 230 વોલ્ટેજનો ફેઝ આપેલો હોય તો આ ટર્મિનલ ઉપર ફેઝ ટ્રાન્સફોર્મર અંદર મૂકેલું હોય તો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં જતું હોય છે. અને શરૂઆતમાં આ જે જૂના રેડિયામાં આ ટાઈપના વોલ્યુમ કંટ્રોલ વપરાતા હતા. ઓકે વાલા મિત્રો, આજે બહુ સરસ સુંદર સ્વિચો માટેની આપણે ચર્ચા કરી. જુદી જુદી સ્વિચો, એના સ્પેસિફિકેશન અને એના ઉપયોગો, કઈ સ્વિચનું કેવી રીતના ઉપયોગ થાય છે એની પણ આપણે સરસ માહિતી લીધી. તેના માટે આપણે સ્ટુડિયોની અંદર જે એકચ્યુઅલ પ્રેઝન્ટ આપણી જોડે સ્વિચો હતી એ પણ તમને ટેલિટોપ દ્વારા બતાવી અને પાવર પ્રેઝન્ટેશનની અંદર પણ તમને અલગ અલગ સ્વિચોનું પ્રેઝન્ટેશન બતાવી અને માહિતી આપી. હું આશા રાખું કે આ અગાઉ સ્વિચ માટે તમને જે કન્ફ્યુઝન હતા એ બધા જ કન્ફ્યુઝન જો આ સમજ લીધી હશે તો આપણે આપણા આઈડિયા ક્લિયર કર્યા હશે એવું હું માનું છું. થેન્ક યુ સો મચ.